નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું અને આ સેશનમાં આપણે ગઈકાલે જ એક પરીક્ષા આપણે દઈને આવ્યા છે અને એ પરીક્ષા છે LIC ડબલ એઓ. LICની જે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એમાં સારી જગ્યાઓ હતી. 2023 પછી આપણે આ ભરતીની રાહ જોતા હતા. એની પરીક્ષા આપણે ગઈકાલે આપી દીધી. આ પરીક્ષા ગઈકાલે આપી છે એવું કહેવાય છે કે આમાં 5 લાખ જેવા ફોર્મ ફિલિંગ થયેલા અને ગઈકાલે આખા ભારતમાં એકદમ પરફેક્ટલી એક્ઝામ આયોજિત થઈ ગઈ છે. આખા દિવસમાં 4 શિફ્ટમાં એક્ઝામ હતી. 4 શિફ્ટમાં કોઈક એક જગ્યાએ એક જેવી શિફ્ટ કેન્સલ થઈ છે અને આ પરીક્ષા સંપન્ન થઈ ગઈ છે. હવે વાત આવી કે સાહેબ આનું કટ ઓફ કેટલું રહેશે, તો એના એનાલિસિસ માટે જ આપણે આ વિડીયો લઈને આવ્યા છે કે ભાઈ કટ ઓફનું કયું લેવલ રહેશે, ક્યાં સુધી સેફ સ્કોર છે. તો એના માટે થોડું બેઝિક જોઈ લઈએ તો કે LIC કે આમાં ટોટલ જગ્યાઓ તો કે 350 જગ્યાઓ હતી. 350 જગ્યાઓ આ હતી. આમાં બે ભરતી આવે છે, એક જનરલિસ્ટ કે જેણે કોઈ પણ શાખામાં સ્નાતક કરેલું એ આમાં ભરી શકાય જનરલિસ્ટમાં, ને એક સ્પેશિયાલિસ્ટ હતી. પણ સ્પેશિયાલિસ્ટમાં એવું હતું કે તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ, પણ એમાં પણ બહુ સારામાં સારું હતું. ફોર્મ ફિલિંગ એ બહુ ઓછા થયેલા બધી ફિલ્ડમાં, ને તમારી પાસે સ્પેશિયાલિસ્ટ ડિગ્રી હોવી જોઈએ. તો આમાં વાત કરીએ તો આમાં ટોટલ 5 લાખ ફોર્મ ફિલિંગ થયેલા. ટોટલ જ્યારે ફોર્મ ફિલિંગ ટાઈમે તો 7 લાખ જેવા બતાવતા હતા, પણ 5 લાખ ફોર્મ ફિલિંગ આ અપ્રૂવ એક્સેપ્ટ ફોર્મ હતા. આમાંથી કેટલા લોકોએ પરીક્ષા આપી એ ડેટા નથી આવ્યો, પણ આ 5 લાખ લોકો છે કોમ્પિટિશનમાં હતા. 350 જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે. હવે આ ઇન્સ્યોરન્સ સેક્ટર છે, એકદમ પ્રીમિયમ જોબ છે ભાઈ. આફ્ટર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આપણે કહીએ તો કે લોકો યુપીએસસીની તૈયારી કરે, યુપીએસસી સાથે સાથે તો કે એસએસસીની તૈયારી કરે, એસએસસી પછી તો કે ઇન્સ્યોરન્સ સેક્ટર, એસએસસી પછી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં તૈયારી કરે, ઇન્સ્યોરન્સ પછી તો કે ભાઈ બેન્કિંગની તૈયારી કરે. તો આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ખાતાઓ છે એમાં ઇન્સ્યોરન્સ, આ યુપીએસસી તો છે ચાલો, પણ બેન્કિંગ અને એઝ કમ્પેર ટુ બેન્કિંગ ઇન્સ્યોરન્સ સેક્ટર છે એ એકદમ પ્રીમિયમ જોબ છે. આમાં તમે જો તો કે એઓની જોબ આવે, એઓ એટલે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, અને સાથે સાથે આસિસ્ટન્ટની વેકેન્સી પણ આવે છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં. આસિસ્ટન્ટ, હવે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કયા કયા તો કે LICમાં આવે છે, એની સાથે સાથે NICL, પછી NISCL, ઠીક છે, OICL, આ બધા આપણા ગવર્મેન્ટ અંડરટેકિંગ જ છે. સાથે સાથે UIIC, ઠીક છે, તો આ બધી UIIC એ છે, તો આવી બધી OICL છે. તો આવા બધા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે આવે છે. હવે આ જોબ કેમ બેસ્ટ છે? કેમ કે સારું તમને સેલેરી બેઝ ઓફર કરે છે. તમે આસિસ્ટન્ટમાં લાગો તો તમારી 40-50 હજાર સેલેરી, એઓમાં લાગો તો તમારી 1 લાખની ઉપર સેલેરી. એમાં પણ LIC સૌથી સારામાં સારી સેલેરી ઓફર કરે છે. બીજી વસ્તુ 5 ડે વર્કિંગ, પબ્લિક ડીલિંગ છે નહીં અહીંયા બેન્કિંગની જેમ, તો બહુ સારામાં સારી જોબ ઓફર કરે છે. હવે આપણે અહીંયા પોઈન્ટ ઉપર આવી જઈએ તો આની જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ કાલે લેવાઈ ગઈ છે. 4 શિફ્ટમાં અલગ અલગ 4 શિફ્ટ હતી. 4 શિફ્ટ જે લેવાની છે એમાં એનાલિસિસ પરથી એવું ખબર પડે છે કે ત્રીજી શિફ્ટ છે એ થોડી હાર્ડ હતી. આ જે શિફ્ટ છે થર્ડ શિફ્ટ, એના એવરેજ એટેમ્પ થોડા ડાઉન હતા. બાકી ફર્સ્ટ, સેકન્ડ, ફોર્થ શિફ્ટ છે એ બધી એના એવરેજ એટેમ્પ પરફેક્ટ હતા. બાકી થર્ડ શિફ્ટના થોડી હાર્ડ શિફ્ટ છે એવું જોતા લાગે છે. એવું બધું એનાલિસિસ કરતા એવું લાગ્યું છે કે થર્ડ શિફ્ટમાં જે વિદ્યાર્થીઓ છે એને થોડી મુશ્કેલી થઈ છે કે ત્યાં એરેથમેટિક અને ડીઆઈનો જે પોર્શન છે એમાં સાથે સાથે થોડું લેન્ધી પેપર, એટલે મીન્સ ત્યાં થોડી તકલીફ થઈ છે. બીજી વસ્તુ, આની મેન્સ પરીક્ષા છે, તો મેન્સ પરીક્ષા ક્યારે રહેશે તો મેન્સ પરીક્ષા 8 નવેમ્બરના રોજ આયોજિત થવાની છે. 8 નવેમ્બરના આની મેન્સ પરીક્ષા લેવાશે. હવે મેન્સમાં જવા માટે ભાઈ પહેલા તમારે પ્રિલિમ પાસ કરવી જરૂરી છે. પ્રિલિમમાં ગણિત અને રીઝનિંગ આ બે વિષયનું જ મેરિટ કાઉન્ટ થાય. એટલે કે આ જે 70 માર્ક છે એ 70માંથી જ તમારું મેરિટ કાઉન્ટ થશે. કેમ કે આ જે ઇંગ્લિશના જે છે 30 પ્રશ્ન, એમાં તમારે ખાલી ક્વોલિફાય જ થવાનું છે. ક્વોલિફાય થવા માટે તમારે ગણિત રીઝનિંગમાં તો થવાનું જ છે મિનિમમ ક્વોલિફાઈંગ, પણ અહીંયા મેરિટે ક્વોલિફાય કરવાનું છે ને. ઇંગ્લિશમાં એવું નથી. ઇંગ્લિશમાં જે SC ST અને PWBD કેન્ડિડેટ છે એને 9 માર્ક મિનિમમ લાવવા એટલે એ ક્વોલિફાય. 10 માર્ક તો કે અધર એટલે કે જનરલ, OBC એમના માટે. અને આ બંનેમાં તમારે 16 માર્ક કેમાં તો કે રીઝનિંગમાં, અને 16 માર્ક SC ST PWBD માટે રીઝનિંગમાં, અને 18 માર્ક અધર કેટેગરી માટે કેમાં તો કે બંને વિષયમાં મિનિમમ તો લાવવાના જ છે. પણ એની સાથે સાથે તમારે આ 70 માર્ક જે આ બંનેનું ટોટલ થાય છે એના કટ ઓફમાં પણ તમારે આવવાનું છે. ઠીક છે. હવે કટ ઓફની વાત કરીએ તો કે LIC ડબલ એઓ જે છે એની પ્રિલિમ કસોટી ક્યારે તો કે પ્રિલિમની જે જૂની આના પહેલાની ભરતી છે એ 2023માં લેવાયેલી. હવે 2023માં કટ ઓફની વાત કરીએ તો ત્યારે 2023માં જે જનરલ કેટેગરીનું કટ ઓફ છે એ 55 રહેલું. હવે એની સાથે સાથે તમે SC નું જો તો 48 રહેલું, ST નું 45, OBC નું તો કે 52 રહેલું. હવે એની સાથે એટલે એનો મતલબ EWS નું 52. એટલે એમાં કે આમાંથી રિઝર્વ કેટેગરીનું તમે કટ ઓફ જો તો અરાઉન્ડ 5 થી 7 માર્કની રેન્જમાં માઇનસમાં રહેલું, માઇનસમાં રિઝર્વ કેટેગરીનું જનરલથી. હવે આ વખતે એવું
કહેવાય છે, એવું એનાલિસિસ છે અને એ પ્રમાણે છે. સ્ટુડન્ટનો બધાનો રિવ્યૂ એવા છે કે સાહેબ જે થર્ડ શિફ્ટ છે એ થર્ડ શિફ્ટ થોડી હાર્ડ હતી એઝ કમ્પેર ટુ બાકીની આ ત્રણેય શિફ્ટ કરતાં થર્ડ શિફ્ટ થોડી હાર્ડ હતી. હવે બીજું હાર્ડ ક્યારે લાગે કે ભાઈ ત્યાંના જે એટેમ છે, જે એવરેજ એટેમ છે ઓછા હોય. તો એવરેજ એટેમ થર્ડ શિફ્ટના લઈએ આપણે તો આના એવરેજ 50 થી 55ની એવરેજમાં એટેમ છે અને બાકીની જે શિફ્ટ છે એના 55 પ્લસ એટલે કે 55ની આજુબાજુ આના એવરેજ એટેમ છે. 55 પ્લસના એટેમ છે આના. કેના બે વિષયની જ વાત કરું છું, રિઝનિંગ અને ગણિતની 70માંથી વાત કરું છું. તો આ પ્રમાણે એટેમ છે. તો જોતા એવું લાગે છે કે શું 55 ગઈ વખતે જે કટ ઓફ હતું એનાથી નીચું કટ ઓફ જશે. એનાથી નીચું કટ ઓફ જવાની શક્યતા. બીજી વસ્તુ કે 2023ના કમ્પેરિઝનમાં પેપર છે થોડું મીડિયમ હતું. એટલે મીડિયમ એટલે કે થોડું ઇઝી હતું પેપર, થોડું એના કમ્પેરિઝનમાં થોડું ઇઝી હતું. પેપરનું લેવલ કેવું હતું તો કે આ પેપરનું લેવલ જે છે તો કે આઈબીપીએસ પીઓ છે, આઈબીપીએસ પીઓની જે તમે મેન્સ આપો, પ્રિલિમ્સ આપો એના જેવું લેવલ, એટલે મીન્સ પ્રિલિમ્સ જેવું આનું લેવલ હતું. આઈબીપીએસ પીઓને પ્રિલિમ્સ જેવું લેવલ હતું. એસબીઆઈ ક્લર્કની મેન્સ આપો, એસબીઆઈ ક્લર્કની તમે મેન્સ આપો તો એના જેવું લેવલ હતું. એટલે લેવલ થોડું ઇઝી હતું એઝ કમ્પેર ટુ. એટલે એવો ટાર્ગેટ છે એવરેજ એટેમ પણ જોતા એવું લાગે છે કે જે લોકોએ 50ની આસપાસ એટેન્ડ કરેલા છે, 50થી પ્લસ ઓર ટુ માઇનસ 2 ગણીએ આપણે જનરલ કેટેગરી માટે, કે જનરલ કેટેગરીમાં જે લોકોએ 50 પ્લસ કરેલા છે એટેમ્પ્ટ અને એની એક્યુરેસી બહુ સારી છે, એક્યુરેસી બહુ સારી છે, તો એ લોકોને મેન્સની તૈયારીમાં લાગી જવાય. એટલે 50ની આસપાસ 50થી 55ની રેન્જમાં, એટલે આપણે એક્સપેક્ટ કટ ઓફ એ જ રહેશે કે આ વખતનું જે કટ ઓફ છે 50થી 55 જેવું લાગે છે કે એટલું કટ ઓફ રહેશે જનરલ કેટેગરી માટે, કે જે લોકોએ એટેન્ડ કરેલા છે અને સારો સ્કોર એમનો થાય છે. એટલે મીન્સ એની એક્યુરેસી સારી છે. એક્યુરેસી સારી હોય તો એને તૈયારી મેન્સની કરવાની ચાલુ કરી દેવાય, કેમ કે કટ ઓફ એટલું રહેશે. તો રિઝર્વ કેટેગરીનું, તો રિઝર્વ કેટેગરીનું આ જ પ્રમાણે કે ભાઈ રિઝર્વનું અહીંયા 55 હતું તો એસસીનું તમે જો 48 એટલે -7, એટલે એનું રિઝર્વ કેટેગરીનું પ્લસ ઓર માઇનસ આનાથી પ્લસ તો ન જ થાય પણ -5 થી 7 માર્ક જેવું રહેશે, -7 જેવું રિઝર્વ કેટેગરીનું. ઓબીસીનું લઈ લો તમે, એસસીનું લઈ લો, એસટીનું લઈ લો તો એ કટ ઓફ. ઠીક છે. એટલે તમારા 50 થી 55ની આજુબાજુ તમારી એટેમ હોય, 55 પ્લસ એટેમ હોય, સારામાં સારી એટેમ છે. એક્યુરેસી સારી હોય ને તમારા 50 થી 55ની અંદરમાં તમારા માર્ક્સ થતા હોય તો તમે એકદમ શ્યોર છો કે તમારી મેન્સની એક્ઝામનું તમને તૈયારી દેવાની તમને તક મળશે. હવે આ સેક્શન કટ ઓફની આપણે વાત કરી લીધી કે આ તો વસ્તુ લાવવાની જ છે, આ પણ પાસ કરવાનું જ છે, જે સેક્શન કટ ઓફ 2023માં હતું તો એ તો આપણે વાત કરી લીધી. બીજી વસ્તુ આની મેન એક્ઝામ તો કે જે આ છે 8 નવેમ્બરના રોજ આયોજિત થવાની છે, 8 નવેમ્બર 2025ના લેવાની છે. એટલે હવે આપણી પાસે સમય નથી. મેન્સમાં જે લોકોને આ પ્રમાણે મેં કીધું તૈયારી કરવા લાગી જ જજો. મેન્સમાં રિઝનિંગ તો તમારું એને રહેશે જ, સાથે ડીએ અને એટલે ગણિતનો પોર્શન પણ રહેશે, પણ અહીંયા જનરલ નોલેજ અને કરંટ અફેર એડ થશે તમારો, અને ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ માર્કેટ અવેરનેસ. તો આ બંને તમારા સારા હોય, તમે પહેલેથી તૈયારી કરી હોય તો સ્કોરિંગ વિષય છે કે એમાં તમે વાંચીને આપશો. ડીઆઈમાં ને એરિથમેટિકમાં ફસાશો. સેક્શન જો અઘરું કરી શકે તો અઘરું કયું કરશે તો અઘરું આ જ થઈ શકે, મેથ્સનું પોર્શન. મેથ્સનું જે સેક્શન છે એ જ અઘરું થઈ શકે, એકદમ અઘરું કરવું હોય તો. એના પછી રિઝનિંગનું તો કે ભાઈ પઝલ ને એવો બધી વસ્તુ મિક્સઅપ કરીને રિઝનિંગ એ અઘરું કરી શકે. પણ અહીંયા પણ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જે મેક્સિમમ માર્ક છે એમાં તમારે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક છે એ પણ તમારે લાવવાના છે. અને તમને અહીંયા પણ પર સેક્શન ટાઈમ મળશે. અહીંયા તમારે 120માંથી જે આ 300 માર્ક છે એમાંથી તમારું મેરિટ કાઉન્ટ થશે. અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજની જે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આવે, હવે એમાં શું આવે તો કે ઈમેલ ને રિપોર્ટ ને એવું આવે છે, 2 ક્વેશ્ચન આવે અને 25 ના હોય, 25 મેક્સિમમ માર્ક હોય. તો એ જે છે ઇંગ્લિશમાં એ તમારે ક્વોલિફાઈંગ છે. આ ક્વોલિફાઈંગ છે તો એ ઓનલી ક્વોલિફાય કરવાના છે અને થઈ જાય છે. આ કેટલું બધું હાર્ડ નથી આવતું, પણ આમાં સારો સ્કોર કરજો. ગઈ વખતેનો મેરિટ તમે જો તો 200ની અપ જેવું હતું, તો કટ ઓફ અહીંયા પણ થોડું રહી છે. અને કોમ્પિટિશન છે કેમ કે 5 લાખ લોકો છે, આ લોકોએ એક્ઝામ આપી છે અને આમાંથી તેજસ્વી તારલાઓ હશે એ જ મેન્સ એક્ઝામ દેશે, એટલે કોમ્પિટિશન તો રહેવાનું જ છે. ઠીક છે. તો આ પ્રમાણે તૈયારીમાં લાગી જજો. તમારા 50-55ની રેન્જમાં માર્ક્સ થાય છે તો. અને આ એક બેન્ચ એવી છે કે ભાઈ તમે સેન્ટ્રલની તૈયારી તો કરો છો, સાથે સાથે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામોની તૈયારી કરીએ. આવનારા સમયમાં 10 વર્ષનો પ્લાનિંગ સરકારે આપી દીધો છે અને ઘણી ભરતીઓ આવી ગઈ છે. એસટીઆઈના ફોર્મ અત્યારે ભરાય છે, હમણાં સીસીની એક્ઝામ આવશે, એના પછી જુનિયર ક્લાર્ક, તલાટી, મંત્રી, ઘણી બધી અઢળક ભરતીઓ આવે છે. પોલીસમાં ફરી ભરતી આવે તો આ એક ક્લાસ 3 માટે અમે ઓલ ઇન વન બેન્ચ લાવ્યા છે. ક્લાસ 3ના તમારા સંપૂર્ણ કોર્સ કવર થશે. 2999 રૂપિયા પ્રાઇસ છે અને સંપૂર્ણ સિલેબસ કવર થશે.
આમાં તમારે જોઈન થવું હોય તો તમે અમારી એપ્લિકેશન મારફતે પણ જોઈનિંગ કરી શકો. સાથે તમે આ જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર પણ કોલ કરીને તમે જોઈનિંગ કરી શકો. બાકી તમને કોઈ પણ એક્ઝામ રિલેટેડ કોઈના પ્રત્યે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. ઠીક છે, તો આવીને આવી નવી માહિતી સાથે ફરી મળશું આપણે કોઈ નવા સેશનમાં. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.